નમસ્કાર. રાજુભાઈ હમણાં જે વાત કરી એ પ્રમાણે આવનારા 26, 27 અને 28 તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી વહીવટીતંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે. આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે. સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે. આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એ એમના હસ્તક કરવામાં આવે છે. વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે. આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ, જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ એસોસિએશન ચાલી રહ્યું છે. અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમાં રહી છે. પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આરડી ઝાલા સાહેબ જે પોલીસના બહુ સિનિયર અધિકારી હતા એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે. હવે આ વખતે દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર 26 થી લઈને 28 સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વ શોનો યોજના કરવામાં આવી છે. જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે. આપણા ઘોડાઓની વાત કરી અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની વાત કરી તો આપણે ગુજરાતના અંદર આપણી ધાર્મિક પ્રતિકરૂપ એવી આપણી ગીર ગા જે આપણે ગૌ માતા જેને આપણે આટલો બધો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ જળવાઈ છે એને તો આખી દુનિયા જાણે છે. પછી આપણે વન વિભાગની ચર્ચા કરી તો આપણો એશિયાટિક લાયન સિંહ આની પણ ઘણી બધી પ્રસિદ્ધિ થઈ છે અને આખા દુનિયાથી બધા ટુરિસ્ટ આવીને આપણા ગીરના અંદર આવીને આપણા સિંહોને જોવે છે. તો શા માટે આપણા અશ્વ પાછળ રહી જાય? આ આપણી સાંસ્કૃતિક ધરોહરનો એક ભાગ છે. કાઠિયાવાડી અશ્વ દુનિયાના અંદર જે મુખ્ય ઘોડાઓ છે જે જાતિઓ છે એમાંથી એક છે. એટલે પૂરી રીતે કાઠિયાવાડી અશ્વને એનો પણ દિવસ મળે, પબ્લિકના સામે આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો એક અવસર મળે એવા વિચાર સાથે આ વખતે આ કાર્યક્રમને આપણે વાંકાનેરના અંદર યોજ્યો છે. 26 થી લઈને 28 સુધી અનેક પ્રકારના નોખા કાર્યક્રમો થશે. એની આખી ડિટેલ અમે આપને પહોંચાડશું. 26 સવારે આનું ઉદ્ઘાટન સમારોહ થશે જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધા હાજર રહેશે. ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આમાં હાજર રહેવાના છે. આપણા મુખ્યમંત્રી શ્રી, આપણા ગૃહમંત્રી શ્રી, તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે. એટલે આ મંચ ઉપરથી અને પ્રેસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ જનતાને અમે બધાએ આ મંચ ઉપરથી અપીલ કરી છે કે આપ આ અમારા સાંસ્કૃતિક ધરોહર જે ગુજરાતનો છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એને આવીને આપ જો. નોખા પ્રકારના કાર્યક્રમો, નોખા પ્રકારની ઇવેન્ટ્સ થવાની છે. એને પણ ઘોડા અશ્વ માલિકોને પણ પ્રોત્સાહન મળે અને આ અશ્વ બ્રીડ જે આપણી છે એમાં જાગૃતિ આવે, નવી પેઢીને પણ ખબર પડે કે કાઠિયાવાડી અશ્વ શું હતું અને શું બની શકે છે ભવિષ્યમાં. આના માધ્યમથી અવેરનેસ આપણી જાગે અને આખા ગુજરાત અને આખા દેશના સામે આપણે આપણા અશ્વને મૂકી એવી આપણે આશા રાખી છે. જ્યારે દેશના અંદર આદરણીય પ્રધાનમંત્રીનો પણ મોદી સાહેબનો પણ એક મેસેજ છે કે કોઈ પણ ક્ષેત્રના અંદર સ્વદેશી આપણે અપનાવી તો પછી શા માટે આપણે આ ક્ષેત્રમાં પણ પાછા રહી? આ આપણી અશ્વની એક લાઈન છે, આપણા વિસ્તારની છે અને સ્વદેશી બધી જગ્યાએ આગળ વધે. આપણે હમણાં જોયું હશે કે મોદી સાહેબે બહુ સારી રીતે પ્રોત્સાહન કરીને દેશના અંદર જે આપણી સ્વદેશી કૂતરાઓની જે બ્રીડ્સ છે એને પણ આપણે આજે ટ્રેનિંગ કરીને આર્મીના અંદર મૂકવામાં આવે છે. આ બધાને તો પ્રેસમાં બધાને ખ્યાલ હશે. જ્યારે આ પ્રકારનો વિચાર ચાલતો હોય તો પછી આપણો આવડો મોટો ભગીરથ ઇતિહાસ આ કાઠિયાવાડી અશ્વનો રહ્યો છે. અનેક યુદ્ધોમાં, અનેક
પ્રવૃત્તિમાં આ ઘોડો જાગૃત રહ્યો છે. આપણે આજે પણ આખા સૌરાષ્ટ્રના અંદર ક્યાંય પણ આપણા સ્ટેચ્યુ જોશું તો જે પણ આપણા મહારથીઓ હશે એ બધાય કાઠિયાવાડી અશ્વ ઉપર બેઠા હશે. એટલે આ જૂની ઇતિહાસને જાગૃત કરવાનો એક જે હેતુ છે એ આ અશ્વ શોના માધ્યમથી આપણે કરવા માગી છીએ. અને જે સ્પોર્ટ્સની જે આપણે વાત કરી, હવે તો ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ આપણા આવનારા સમયના અંદર કોમનવેલ્થ ગેમ્સ આવે છે દેશના અંદર, આવનારા સમયના અંદર ઓલિમ્પિક્સ પણ આપણે લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ પ્રકારનું જ્યારે સ્પોર્ટ્સના રમતગમત ક્ષેત્રમાં પણ જ્યારે આપણે આગળ વધતા હોય તો આપણી પણ એવી ઈચ્છા છે કે કોઈક દિવસ આપણો પણ કાઠિયાવાડી અશ્વ આ શોમાં ક્યાંક આવે એવી લાગણી પણ અમે બધાએ રાખીએ છીએ. એટલે આ પ્રકારનો આપણો કાર્યક્રમ 3 દિવસનો વાંકાનેર મુકામે રાખ્યો છે. આ બધાને અને પ્રેસના માધ્યમથી આખા ગુજરાતમાં બધાને આપણે આમંત્રિત કરી છે કે આપણા સાંસ્કૃતિક ધરોહર જે આપણો આ અશ્વ છે કાઠિયાવાડી અશ્વ એને પ્રોત્સાહિત કરવા માટે, એને જોવા માટે અને એને સમજવા માટે બધાએ પબ્લિક આવી અને આ કાર્યક્રમનો લાભ લે એવી અપેક્ષા રાખી છે. 280 રજિસ્ટર્ડ ઘોડાઓ અત્યાર સુધી આપણા પાસે લિસ્ટેડમાં છે. આ કાર્યક્રમ આપણે તો કાઠિયાવાડી પૂરતી વાત નથી, કેમ કે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કાઠિયાવાડી બ્રીડનું નોખું કોમ્પિટિશન થશે, મારવાડીનું નોખું થશે અને સિંધીનું પણ નોખું કરવામાં આવશે. એટલે ત્રણેય બ્રીડ્સનું મૂળ બધા ગુજરાતના છે, પણ ઘણા બધા ગુજરાત બહારથી પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થવા આવી રહ્યા છે અને અત્યાર સુધી 280નું પ્રોપર રજિસ્ટ્રેશન થઈ ગયું છે. સિંધી ઘોડાની વાત કરો તો અશ્વની કયા વિસ્તાર? કચ્છી મૂળ સિંધી બ્રીડ જે આપણા આ શોમાં અંદર આવશે એ જાજા ભાગે બધા કચ્છ વિસ્તારમાંથી આવશે. કચ્છી ઘોડા કચ્છમાં સતત 4 વર્ષ સુધી દુષ્કાળ આપણે ભોગવો ગુજરાતમાં, ખાસ કરીને કાઠિયાવાડમાં. એ સમયે આ આપણી જે કાઠિયાવાડી અશ્વની જે બ્રીડ છે એને સાચવવાની વ્યવસ્થા એમાં હતી નહીં, જેને કારણે મોટાભાગના જે અશ્વો છે એ કાઠિયાવાડમાંથી વેચાઈ ગયા અને પ્રદેશમાં ગુજરાત બહાર જવા માંડ્યા. આ દરમિયાન અમે 1985-90ની અંદર કામા મંડળનો એક રજિસ્ટ્રેશન કરી અને પહેલો 1990માં એક કામા શો ઘોડાનો અમે કર્યો. ત્યાર પછી લગભગ 16 મેજર શો અમે કામા હોર્સ શોના કર્યા છે, તેમજ 35 મિની શો પણ અમે કર્યા છે, જેમાંથી મોટાભાગના 3 હોર્સ શો છે, 4 હોર્સ શો છે. એ 4 વર્ષો નરેન્દ્રભાઈએ પોતે, આપણા મોદી સાહેબે પોતે ઉદ્ઘાટન કર્યું, હાજર રહ્યા અને અશ્વપાલકોને પ્રોત્સાહિત કર્યા. આ રીતે જોઈએ તો આ આપણી જે બ્રીડ છે એને જાળવી રાખવાનું કામ કામા મંડળે કર્યું છે. એ આપણા સર્વ માટે ગૌરવની વાત છે. હવે આ મંડળ છે એને વધુ પ્રોત્સાહિત કરવા માટે થઈને સરકાર તરફથી બાપુ તરફથી ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. એ અમારા માટે ખૂબ આવકારદાયક છે. આવતા વર્ષોની અંદર જ્યારે ઓલિમ્પિક થવાની છે, કોમનવેલ્થ થવાની છે, ત્યારે આ બ્રીડને વિશ્વ કક્ષાએ મૂકવાનો જે તક છે એ તકના ભાગરૂપે બાપુએ આ શોનું નેતૃત્વ લીધું છે અને અમારા જે સર્વકાયિક આ કાર્યકરો છે એને પ્રોત્સાહિત કર્યા છે. આ કાર્યક્રમને ખૂબ વેગવાન બનાવ્યો છે. અને અનુસંધાને આ જે વાંકાનેર મુકામેનો જે હોર્સ શો છે એ પ્રથમ પગલું આ રીતે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના અનુસંધાને પ્રથમ પગલાનું ઉદ્ઘાટન અમારા માટે ખૂબ ગૌરવ સમાન છે. અને આપ સર્વ જો આને વધુ પ્રોત્સાહિત કરવા માટે વધુ પબ્લિસિટી આપો, લોકોને પ્રોત્સાહિત કરો, એ મારી આ તકે આપ સર્વનો અનુરોધ છે. એ તકે આપ સર્વનો આભાર માની હું વિરમું છું. આપણો જે કાઠિયાવાડી અશ્વ છે એની ખાસિયત છે એની સ્ટેમિના, અને આપણે આ શો દ્વારા એ દેખાડવાનું છે કે ભાઈ જે આપણો કાઠિયાવાડી અશ્વ છે એ એન્ડ્યોરન્સમાં વિશ્વ લેવલે ભાગ લઈ શકે એમ અશ્વ છે. આપણે જ્યારે એન્ડ્યોરન્સની વાત કરીએ
ત્યારે ઘણા આપણે એવા રેસીસ જોયેલા જ્યારે કાઠિયાવાડી અશ્વ બીજા વિશ્વના અશ્વો કરતા એ આગળ આવે, પણ હવે એક સાયન્ટિફિક રીતે આપણે પ્રૂવ કરવાની જરૂર છે. ગોયલ સાહેબને અમે હમણાં જે વાત કરતા કે આપણો જે અશ્વ છે એ વિશ્વમાં ઉત્તમ એન્ડ્યોરન્સ હોર્સ બની શકે એમ છે, અને આ શો દ્વારા આપણે એક પહેલ કરી છે. કેમ કે એન્ડ્યોરન્સ રેસ આપણે 20 કિલોમીટરની રાખી છે, પણ ગ્રેજ્યુઅલી આપણે 120 કિલોમીટરની રેસ રાખી અને વિશ્વ લેવલે કાઠિયાવાડી અશ્વને કઈ રીતે આપણે આ મૂકી શકીએ એ આપણું એક એફર્ટ છે. વર્ષો પહેલા રાજકોટ રેસકોર્સમાં એના ઉપરથી જ નામ પડ્યું કે રેસકોર્સ ત્યાં રેગ્યુલરલી વર્ષો એ વખતના ટાઈમમાં થતા રેસ સ્પર્ધાઓ. તો એવો કઈ વિચાર છે કે ફરીથી શરૂ થાય? ના, એમાં શું હોય ભાઈ કે જે રેસ હોય એ ટૂંકા ગાળાની રેસ હોય. એમાં બીજા અશ્વો જે વિશ્વ લેવલના અશ્વો છે થોરોબ્રેડ ને એ એના માટે જ બ્રીડ કરેલા છે, સ્પીડ માટે. તો આપણો જે અશ્વ છે એ સ્ટેમિના માટે બ્રીડ કરેલો. આની જે કાઠિયાવાડી અશ્વનો ઇતિહાસ છે એ 6-7 હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે, અને આ ઘોડા લડાઈઓ માટે કામ આવતા. એટલે ત્યારે બહુ પલ્લો કવર કરવાની વાત હતી, અને એનું એ ખાસિયત છે કાઠિયાવાડીની કે એને સ્ટેમિના આરબ ઘોડા કરતાં વધારે સ્ટેમિના આપણા કાઠિયાવાડીનું. એક આપણે વિશ્વ લેવલે પ્લેટફોર્મ મૂકી નથી શક્યા. હવે આ એક એફર્ટ છે કે આપણે આને ત્યાં પહોંચાડી શકીએ.